અને એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલને એક બાતમી મળી હતી થોડાક દિવસો પહેલાં કે આજે 12 તારીખે અર્લી મોર્નિંગમાં પોરબંદરનો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કે આપણા દરિયા કોસ્ટ પોરબંદર કોસ્ટથી લગભગ 185 નોટિકલ માઇલની દૂરી ઉપર છે. એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદરથી નીકળીને આવવાની છે અને આ ગ્વાદરથી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલોક હેરોઇન યા મેથામ્ફેટામાઇનનો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે. તો આ જ્યારે બાતમી જેએમ પટેલને મળી તો એ એટીએસના સિનિયર અધિકારીઓ જોડે શેર કરી. એ બાતમીના આધારે અમારે અહીંયાથી એનસીબી ઓપરેશન્સ દિલ્હીની જે ટીમ છે એને પણ સંપર્ક કરવામાં આવેલો, ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને સંપર્ક કરવામાં આવેલો. એટીએસ તરફથી ઇન્સ્પેક્ટર પીબી દેસાઈ, ઇન્સ્પેક્ટર વીએન વાઘેલા, સબ ઇન્સ્પેક્ટર ગુજર, સબ ઇન્સ્પેક્ટર એડી પરમાર અને સબ ઇન્સ્પેક્ટર મનીષ એ બધાની એક ટીમ બનાવવામાં આવેલી. એનસીબી દિલ્હીથી પણ ટીમ જે આવેલી એ પણ પોરબંદર પહોંચી. બધી ટીમ્સ ત્યાંના કોસ્ટગાર્ડના શિપમાં બોર્ડ થઈને એ લોકોએ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો. રાડાર્સ અને એના જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એના બહુ જ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી, ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી 6 પાકિસ્તાની માણસો મળી આવેલા. જે પાકિસ્તાની માણસો મળી આવેલા છે એ બધા પશ્ચિમી ગ્વાદર બલુચિસ્તાન એરિયાના રહેવાસી છે. એ માણસો પાસેથી એક બોટ પણ જે બોટ ઉપર એ સવાર હતા એમાં લગભગ 60 પેકેટ ડ્રગ્સના મળી આવેલ છે. પ્રારંભિક રીતે જોતા એ બધું જે જથ્થો છે એ ટ્રાન્સપેરન્ટ પેપર્સમાં છે થોડો ઘણો, તો એની અંદર એ પ્રાથમિક રીતે મેથામ્ફેટામાઇન હોય એવો લાગી રહ્યો છે. તો જે 60 પેકેટ છે એની જે હાલ કોસ્ટ પર લાવવાની કામગીરી ચાલુ છે. એને જે કુલ જથ્થો જે છે એનો વજન મિનિમમ 60 કેજી થશે, પરંતુ એનો જે ડિટેલ છે એ આપણે અમે જ્યારે એને લાવીને ચેકિંગ કરીશું ત્યારે જણાવી આવશે અને એની જે અંદાજિત કિંમત છે એ લગભગ 420 કરોડ મિનિમમ રહેશે. હા, જે અમારે પાસે હાલ સુધીની માહિતી છે એમાં ગ્વાદરમાં રહેતો એક સ્મગલર છે જેનું નામ હાજી મુસ્તફા છે. એને દ્વારા એ માલ મોકલવામાં આવેલ હતો અને અહીંયાની જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટી ડીપ સીની અંદર ફક્ત એક ચેનલ ઉપર આઈડેન્ટિટી આપેલી છે જે કે અહીંયાના જે માણસ છે એનો કોડ જે હતો એ મુસ્તફા થવાનો હતો અને ત્યાંનો જે માણસ, માફ કરજો કે એ જે અહીંયાનો મોકલનાર માણસ છે એનો નામ હાજી મુસ્તફા છે. જે કોલ સાઇન અહીંયાનો માણસનો હતો એ અબ્બાસ હતો. એના અલાવા અહીંયાથી કોણ લેનાર હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ. તો કેસી વેણુગોપાલ પ્રેસ કોન્ફરન્સ